આજનો ચેલેન્જનો દિવસ છે. આપણે 19મો હું આજે આવ્યો છું ઘનશ્યામનગર સોસાયટી છે અને ઘનશ્યામનગરની જે સોસાયટી છે ને એમાં શું શું વસ્તુ છે ને હું તમને દેખાડું. આ છે ને બધા દોરીના રીલ છે, એમ્બ્રોઇડરીના મશીનમાં છે ને આપણે જે આરી ભરત ભરાય ને એ આવડા બધી દોરીના કોકડિયું છે. દુકાન છે ને જેક વાળાનું છે. તો કેમ છો મારા વાલીડા? તો આજનો ચેલેન્જનો દિવસ છે. આપણે 19મો અને હું આજે આવ્યો છું ઘનશ્યામનગર સોસાયટી છે અને આ વરાસામાં આવેલ છે સુરતની અંદર. તો ચાલો તો આજે હું તમને છે ને ઘનશ્યામનગરની જે સોસાયટી છે ને એમાં શું શું વસ્તુ છે ને હું તમને દેખાડું. આ છે ને એક આખી સ્પેશિયલ શેરી છે ને એમાં છે ને ફોટોલિંગ મશીન, હોટ પીસ મશીન, સિલાઈ મશીન, પછી દરી, પછી દોરી, એ બધું ટોટલિંગ વસ્તુ અહીં વેચાય છે. ચાલો તો હું તમને દેખાડું. જોવો તમે અહીંયા છે ને આ જો દુકાનનું છે ને આમાં ઇલેક્ટ્રિક વસ્તુ બધી છે. અને અહીંયા છે ને ધીમે ધીમે આગળ હાલીએ ને એટલે આમાં છે ને જે ઘનશ્યામનગરની અંદર એન્ટ્રી કરીએ ને આપણે મુર્ગા કેન્દ્રથી, તો અહીંયા છે ને તમને છે ને મશીન ટોટલિંગ બધા મશીન મળી રહે. તો હું તમને દેખાડવા આગળ જો આ છે ને તો આમાં છે ને દોરીના મશીન ને એવું બધું ટોટલિંગ અહીંયા મળી રહે. એટલે કે દોરીના રીલ આપણે જે એમ્બ્રોઇડરીમાં મશીનમાં કાયમ આવે ને એ બધું. અને હવે જોવા તમને દેખાડું. આ જોવા આ બધી શેરીઓ છે ને એમાં છે ને આમાં જોવો તમે દોરી, બધા દોરીના રીલ છે, એમ્બ્રોઇડરીના મશીનમાં છે ને આપણે જે આરી ભરત ભરાય ને એ આવડા બધી દોરીના કોકડિયું છે. આમાં જો આખી દુકાન ભરી, આખી દુકાન ભરી. અહીંયા છે ને બધા મશીન છે એમ્બ્રોઇડરીના અને એ બધું છે ને બધું અહીંયા બહુ કામગીરી હાલે છે. એટલા માટે છે ને બધું અહીંયા છે ને વસ્તુ મળી રહે. અને અહીંયા છે ને જો તમે અહીં સગડીના મશીન છે, એટલે કે જે હોટ પીસ મશીન આવે ને એ સગડીના મશીન છે. અહીંયા આવડા લોકો પોતાનું છે ને મેન્યુફેક્ચરિંગ એટલે કે બનાવીને આવડા લોકોનું વેચવાનું ને એવું બધું કામકાજ કરે. બહારથી અમુક વસ્તુ બધું છૂટકમાં આવી જાય અને પછી આવડા લોકો ફિટિંગ કરીને પછી બનાવે. જોવો તમે આ બધા છે ને હોટ પીસના મશીન. થાળીઓની અંદર નાના નાના ટોન એટલે કે ડાયમંડ ચોંટાડવાના આવે અને એ ડાયમંડ ચોંટાડવાના છે ને એ ગરમ ફૂલ 200 વોટ પાવર ગરમ કરીને ઈવડા લોકો છે ને ફૂલ ગરમ કરીને ડાયમંડ લગાડવાના આવે કાપડની અંદર. ને એ જોવો તમે અહીંયા સિલાઈ મશીન વાળાનું છે ને બહુ મોટું મશીનનું દુકાન છે. જોવો તમે છે ને જેક વાળાનું છે. આવડા લોકો છે ને આ જેક મશીન ને બધા છે ને જાપાનમાંથી પછી ચાઇનામાંથી નીવડા લોકો છે ને ત્યાંથી આખા કન્ટેનર ભરીને લાવે અને પછી અહીંયા સેલ કરે. આપણે એટલે કે અહીંયા કોઈ પણ નાના માણસો હોય ને એવડા લોકોને લેવું હોય ને તો અહીંયા તાત્કાલિક વિઝિટ કરો. જોવા જઈએ અહીં મશીન છે ને જોવા તમે રસ્તા ઉપર હાવ મેક્યા છે. આ બધા છે ને દુકાનની બહાર એડવર્ટાઈઝ માટે મેકેલા છે. તો આ આવડું આ છે ને હોટ પીસ મશીન છે એટલે કે સગડી છે. ને આ સિલાઈ મશીન છે. અલગ અલગ સ્પીડના હોય અને બધા જો એમાં જો કમ્પ્રેસર રહે. આ કમ્પ્રેસરથી ઠંડુ કરવાનું આવે અને કાપડ પાછું ઈવડા લોકો આ સગડીથી ગરમ કરવાનું આવે. એવી રીતનું છે. જોવા તમે અને અહીંયા છે ને બહુ બધું પબ્લિક છે ને બધું વસ્તુ ખરીદવા હાટું એટલે કે જેને એમ્બ્રોઇડરી સગડીના મશીન ને બધું જે લેવું હોય ને એ બધા લોકો છે ને અહીંયા ઝાઝો ભાઈ આવે લેવા માટે ટોટલી. અને જોવા અહીં આ છે ને સિલાઈ મશીન કેવડું મોટું છે નાખેલું અને સ્પેશિયલ ઈવડા લોકોને એડવર્ટાઈઝ માટે છે ને રિક્ષા બનાવેલી છે. જોવા તમે છે ને અને બહુ જ મોટું છે. બધી પ્રકારના બધા મશીનો મળી રહે અહીંયા. અને અહીંયા છે ને આ સોસાયટીની અંદર છે ને બધે ઝાઝો ભાગ્ય અહીંયા છે ને થાળીઓનું બધું ટોટલિંગ એમ્બ્રોઇડરીના મશીન છે. થાળીઓના લેસ પટ્ટાના બધા અહીંયા બધે કામ હાલે. એટલે પછી છે ને આવડા લોકો છે ને મશીન ને એવું બધું છે ને આ બાજુમાં જ રાખે. એટલે કે ઈવડા લોકો છે ને ઝાઝો ભાગ્ય આમ સિટીમાં ને બધે લેવા ખરીદવાનું ને એ બધું
ટાઈમ વેસ્ટ ન કરે, બને ક્યાં સુધી અહીંથી જ લઈ લે જોવા દે. અને અહીં બહાર નીકળીએ ને એટલે જો મારુતિ શોખ આવી જાય. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને મળી પાછા નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ, બાય બાય.